साध सारे गरे सा सारे गरे सा पम गरे सारे गरे सा મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસે જી રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથ જી વચન આપો નહીં છોડો નાથ અમારો હાથ જી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી ઓ પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી संकल्प सिद्धवट की छाया में हमको लेना है। हाथ जोड़ो, धारणा अभिगमचकाई अविरत सत्यम सिद्ध सत्यम साहु सत्यम अप्पा सत्यम अनंतणा वगेणम सहसागरणम उत्तरगरणम सप्प समाहि विद्यागारणम રાખવાનું અને નૌકારને આ અંગૂઠાથી ગણવાનું મોક્ષમાં જવા માટેની આ રીત છે. બીજી બધી છે આકર્ષણ વિદ્યા છે, વિદ્વેષણ, એ તો શ્રેષ્ઠ, હાથેથી ગણો તો એનાથી બેસ્ટ, પણ નૌકારવાળી એવી હોય તો આ રીતે ગણવાની. અને આ 108 નૌકાર ગણાઈ જાય પછી આ મેરુને ઉલ્લંઘન નહીં કરવાનું, આને ઊંધી કરી દેવાની. અને જ્યાં 108માં નૌકાર છે ત્યાં પહેલો નૌકાર ગણવાનો. સમજ્યા ને? 5 બાદી નૌકારવાળીને આજ તમે બધા નિયમ લીધો છે. અચ્છા, નીકળો લીધો. 5 ગણશો તો 5 વર્ષે 9 લાખ થઈ જશે. હા, જલ્દી ગણો, નહીં તો 25 વર્ષ સુધી રાહ જોવી પડશે 9 લાખ માટે. પણ બીજી આ 108માં છે એ સીધા સામેવાળાના હૃદયમાં ઉતરે છે. આજ પાઠ ઉપરથી ઊભા થઈને મેં રાજનગરમાં નહીં ને 1.5 મહિનામાં 25,000 જેટલા ઉપવાસનું પચકાણ આપ્યું. અને આજે જિંદગીમાં પહેલી વાર રોજના 1.5 લાખ નૌકાર ગણાય એવું પચકાણ મેં આપ્યું છે. અતુલભાઈનું આપવું, અતુલભાઈ અને આદિનાથ દાદા બંનેની રાશિ એક છે. આપણે એમ સમજી લઈએ કે દાદા કદાચ વાયા આપણને આ સુંદર મજાનો સંદેશો આપવા માટે આજે આવ્યા હતા. અતુલભાઈ, અમને તમારા આવવાથી અમને તો આનંદ આવ્યો. જો તમારા આવવાથી તમને આનંદ આવ્યો હોય તો બીજી વાર ફરી આ લોકોને શાતા પૂછવા આવજો. ચમકું છું બસ જીવન ભર મને એક તમારો સાથ મળે. આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે. આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે.